રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવ્યું છે. ત્યારે લાખો રૂપિયાના તૈયાર થયેલા પાકો નિષ્ફળ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ જાહેરાત કરવામાં આવી છે. જો કે ખેડૂતોના હિતને ધ્યાને લઈને ખેડૂતોની બચી ગયેલી જણસી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટ યાર્ડ ખાતે અલગ અલગ 3 સેન્ટરો ખોલીને ખરીદી કરવામાં આવી રહી છે. માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ પર એમ 3 સેન્ટરો શરૂ કરીને ઉપલેટા માર્કેટ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. હાલ ઉપલેટા માર્કેટ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકામાંથી 18,000 ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે, જેમાંથી રોજે રોજ 50 ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવી રહ્યો છે અને હજુ વધુ ખેડૂતોને બોલાવી ખરીદી કરવામાં જણાવવામાં આવ્યું છે. આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉપલેટામાં લગભગ 18,000 જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે. એના હિસાબે લગભગ 3 સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે. કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે. ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે. જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે, એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.